સો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જસ્ટ આપણે રેસ્ટ કર્યો છે. ઊંઘ તો આવી નહીં, પણ તેમ છતાં થોડોક આરામ મળી ગયો છે. અને હવે આપણે જવાનું છે આપણા ગોઠની ગાડીને લેવા માટે. પછી એમને જેને કહેવાય ને કે વોશિંગ કરવા જવાની છે, અને પછી રાતના એને ડેકોરેટ કરવાની છે. તો એટલું કામ છે. તો બસ કંઈ પછાડના 4:30 જેવા વાગી રહ્યા છે. જઈ પેલી ગાડી લઈ હાથમાં અને પછી આગળની કાર્યવાહી કરી. અને અમારા આ ભાઈ સૂતા સ્ટાઇલ તો જુઓ તમે, આ કેવી સ્ટાઇલ હે ભાઈ, તંબુ બનાવીને સૂતા હે. ઉઠી ગયા ભાઈ, ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો તૈયારી કરી, ચલો કરો તૈયારી. ચાલો વિરાણી, ફરી એકવાર માણો વિરાણી. હા જો અમારા ભાઈ તૈયાર થાય સ્પ્રે બે લગાડીને. તો ચલો અહીંયાથી નીકળીએ છીએ આપણે. તમારી ઊંઘ થઈ જાય કે નથી થઈ? હા ને ખબર નહીં ભાઈ, જ્યાં મજા આવે ગીત ચાલુ થઈ જાય. હાલ સાજણના જ ઘરે જઈ રહ્યા હાલ આપણે હમણાં. તો જસ્ટ આપણે સ્ટેશન પહોંચ્યા છીએ અને આપણા મગજના સેલ માટે આપણે એક કોફી લીધી છે. ગરમી છે તેમ છતાં ભાઈ મગજ ઠીક રીતે કામ કરે એટલે કોફી પીએ છીએ. તો આપણા બીજા ભાઈબંધ પણ આવી ગયા. તો જો આપણે બે ગાડી લઈને જઈએ છીએ. એક તો વરરાજાની ગાડી હશે અને બીજી આ ગાડી છે નકુલભાઈની. આ ગાડીને પણ વોશ કરવાની છે. તો પેલી વરરાજાની ગાડી લઈ લઈ સાથે. હા હા વચ્ચેની સીટમાં અમે 4 જણા બેઠા, થોડીક આંકડ થાય. પાછળ જગ્યા પણ તો પાછળ જગ્યા ક્યાંથી? પાછળ સીટ તો જો તમે, તો ઊંચી થાય જ. સ્લીપ મોડમાં નાખી દીધી છે. આ ભાઈ પકડ ને સેનારું લીધી, ખબર નહીં ગાડી ખોલવાની નથી. ભલા વોશિંગ કરવા જઈએ. કેના ટાઈટ કરવા છે ના એક જગ્યાએ છેડા દેવા ગાડીમાં લૂઝ ના કરી નાખજે ભાઈ. હા હાલો, ખબર નહીં શું વિચાર જેવો તો ખરા. પકડ ને ડિસમિસ કરી લીધા હાથે. વરરાજાના ઘરે આવે ને વરરાજાનું મૂડ તો જો ભાઈ, હમણાં ઉઠીને ઊભા થયા એમ લાગે. એ તૈયાર થાઓ ભાઈ, તૈયાર થાઓ, લગ્નના દિવસો આવી ગયા છે. તો આ રહેવાની છે વરરાજાની ગાડી કિયા કેરેન્સ. તો આ ગાડીને વોશ કરવાની છે અને સાથે અર્ટિગાને પણ. તો ચલો આપણે નીકળ્યા છીએ. આ ગાડીમાં હું, દીપક અને યોગેશ છીએ, અને બીજી ગાડીમાં નકુલ ને એ છે, નકુલ, હેમલ અને વિશાલ. વિશાલ નહીં, સોરી, શું નામ? હર્ષદ છે. તો આપણે સર્વિસ સ્ટેશન આવી ગયા છીએ અને સૌથી પહેલાં આપણે વરરાજાની ગાડી વોશ કરવાની છે. તો જો આપણી ગાડી તો વોશ થઈ ગઈ છે. બાકી નકુલની ગાડી છે ને, એને ટાઈમ લાગી ગયો કેમ કે એ હર્ષદનું કામ પતાવવા ક્યાંક આડાવડા નીકળી ગયા છે. તો એ ક્યારે આવશે ખબર નહીં. આપણે આ ગાડી લઈને સીધા વિરાણી જશું. તો ચલો ગાડી આપણી વોશ થઈ ગઈ છે ને હવે આપણે અહીંયાથી નીકળી વિરાણી તરફ. ચકાચક થઈ ગયા એકદમ. તો જો અમે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ. અમને તો ખબર નથી કે અહીંયા વિશાલનો છે ને પીઠીનો કાર્યક્રમ છે. ઘરે પહોંચ્યા ને ત્યારે ખબર પડી. હવે આપણાથી રહેવાય ના રહેવાય. અને ભાઈને શું રંગ લગાડે જો તો ખરા તમે. હજુ અમે બાકી છીએ. કાલે સીએફએલ બલ જેવો લાગશે. કેટલો ચાલક, એને અમને કીધું નહીં કે અમારો આ કાર્યક્રમ છે. બોલો, પણ ભગવાન યાર જોવે, સમજો ને, ઉપર હિસાબ થાય. અને ભાઈ જો પીઠી તો ખતમ થઈ ગઈ છે ને અમારા માટે અહીંયા સ્પેશિયલ નવી બને છે પીઠી છે ને. હા હળદર ના હોય, આટલી ના પૂરી થાય આમ. હે દીપક, આટલી થોડી પૂરી થાય આપને. નવી બનાવી હે, મોટો વાટકો આના જેવો કપે. મોડા ના પડે, અમને ખબર નથી કે પીઠીનો કાર્યક્રમ હે. તો અમે રહ્યા બિચારા ભોળા માણસ, પાણી ખાણી ગાડી ધોઈને. હે, અમારા પાછળ આવડું મોટું ષડયંત્ર યાર. શરૂઆત કરો સર. તને આવડે નહીં મંત્ર ને? મારો દીકરો રાખ્યું ને અમારે બધું પૂરું કરી નાખ્યું. વાહ, રાજપાલ યાદવ કરી નાખે યાર ભૂલભુલૈયાનું. અગરબત્તી વાંધો નહીં, વાંધો નહીં, કાંઈ નહીં થાય. ખતમ કરી નાખીએ અમારા ભાઈ. વાંધો નહીં, આપણે ટેકો હોય તમે. આખું કરીએ આટલા મેલું ના પડે. હવે તો પાણી બચ્યું હોય.
બધા વતી સ્માઈલ લોટ પણ યાર. ખાલી દાંત દેખાય ના 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 આટલું કાંઈ નથી. આનું સારી કોને તો ભરી આવતો જાવ થોડી. ઓ નવરાવો છે ને હવે નવરાવો છે ને થોડું નાખે. કે કાંઈ વિધિ કરવી આટલો તારી મમ્મી એ નથી નરાયો. હા મોટો નહીં તું ના દોરો ને એને વળી નિરમા સાબુ લ્યો ભેગો વાહ કાલે જો કેવો ચમકશે ખબર હે એટલે હાથ ધોઈ લેવાનો છેલ્લી વાર. અయ్యో અయ్యో વાહ વાહ. વિશાલ ઘણો દોડ થઈ જશે આવો તો કાલે વાહ, વાહ, વાહ. આખી બોરેલી તો જો ઘરે બધાનું જમવાનું થઈ ગયું હતું પણ અમે લોકો જે ભાઈબંધ લોકો છીએ ને બધા આવે છે હોટલમાં જમવા માટે અને એમાં બી ભાઈ પરણેલાની સીટ અલગ છે ટેબલ અલગ છે અને અમારે જે કુંવારા છે ને એનું ટેબલ અલગ છે. તો જો આ જે ટેબલ છે ને એ પરણેલાની છે જેમાં આ 3 સીટ છે ને આ 3 મેમ્બર છે એ દુખી છે બાકી આ 3 એને એકદમ જો તમે ખુશખુશાલ ચહેરા છે આ ટેબલ છે મોસંબિયા છોરાની છે. પેલા મોસંબિયા જમાડશું મને પછી અમે જમશું. વાહ 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 સારી વાત એ અમને ગમ્યું અને મેન ફાયદો શું પરણેલા ભેગા આવવાનો ફાયદો શું જેમ ભાઈએ બોલે ને મોસમિયા છોકરા આપણે પેમેન્ટ ના આપવું હા મોસમી છોકરા છૂટી જાય સમજ્યા અને પછી માત્ર 100 રૂપિયા દેશે. 100 રૂપિયા. હા નહીં જો કવર હવે ના આપ્યું તો 200 કેમેરા સામે અને આજે તમારા મિત્ર વિશાલના લગ્ન પ્રસંગે વાહ. આજે તો ફૂલ બાકાજીથી વાહ બોલાવવાનું વાહ છે. વાહ 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 જય હો વિશાલની જય હો ઈ કટકટ નાખજે ના ના વિશાલની જય હો કા પણ અમાર વચ્ચે વિશાલ નથી વાંધો નહીં ક્યારેક ફરી આવશું પણ અત્યારે આ જો અમારા ભાઈને જો મોજ પડી ગઈ જો તો ખરા હા આની ઘરવાળી માવતરી ગઈ તો એનું કેમ કરશું? ધન્યવાદ લાવો છો તમે. હમણાં 100 રૂપિયાનું કવર ડેરો હોય. કોઈ કવર નહીં આવે. હજી અમારા આ જે ચાર જણા છીએ ને અમે તો અહીંયા હક પણ બાકી છે ઠીક છે અપ્પા થઈ ગયા એટલે વચ્ચે અમે થોડોક જગ્યા રાખીએ તો ચલો આપણું જમવાનું આવી ગયું છે જેમાં 2 સબ્જી છે ડુંગળી અને રોટલી એક બચકું ખાઈ લીધું પછી યાદ આવ્યું તો અમારું હવે જમણ ચાલુ છે હે હા આ ભાઈએ ડ્રેગન પોટેટો મંગાવ્યું હતું જે હવે ખતમ થઈ ગયું છે સોરી આવશે છે ને? હમણાં જે છે ને એ શું કહેવાય છાનામાના ચાલુ રાખવાનું ઠીક છે તો જો જમી કરીને અમે લોકો ઘરે ગયા ફ્રેશ થઈને આવી ગયા છીએ ને હવે આપણે ગાડી શણગારવાની છે ગાડીને લગાડી દીધી છે અને ચલો ગાડીને શણગારી જેના માટે આપણે થોડાક શણગારનું જે સામાન છે ને એ લઈ આવ્યા છીએ જેમાં નેટ છે આ 2A ટેપ છે અહીંયા કને ફ્લાવર્સ છે તો ફ્લાવર્સ કંઈક આવા દેખાશે જુઓ તમે બુકે જેને કહેવાય અને આ જે બુકે છે ને એમાં મેગ્નેટ આવે તો શું હોય કે આસાનીથી આ ચોંટી જાય આમાં લાગી જાય પણ તેમ છતાં જ્યારે ગાડી નીકળશે ને ત્યારે થોડા સમય માટે આ રાખેલું હશે પછી આપણે રસ્તામાં નીકાળી લઈશું કેમ કે આપણે જવાનું છે કંઈક 30 થી 35 કિલોમીટર દૂર તો રિસ્ક આપણે લેશું નહીં કેમ કે હવામાં ઉડી પણ શકે છે તો પછી આપણે નીકાળી લેશું ને પછી જ્યારે આપણે એમાં પહોંચશું ને સામેના લોકેશને ત્યારે લગાડી દઈશું તો એક આ બુકે છે બાકી આવા નાના ફ્લાવર્સ છે સાથે તો જો ભાઈ હાલ ઘડીએ ને આપણે પેલો નેટનું કામ કરી રહ્યા છીએ કે ભાઈ નેટને કેવી રીતના સેટ કર્યું 3 કલર કરવા કે 4 કલર કરવા કે એ સેટ કર્યું છે બાકી આનમાં તો ટાઈમ નહીં લાગે આમાં તો જેમ મજા આવશે એમ આપણે ચિપકાવી દઈશું હા દુલ્હન તૈયાર થઈ ગઈ એને એક કામ કર ને એને બેરાવી દે ને ઉપર શણગારીને આનું મેચ બ્લાઉઝ ને સાડી બ્લાઉઝ ની બ્લાઉઝ સાડી મેચ છે બેરાવી દે છોરીઓ છે ડાકણ વધારે લાગે બાકી એને ભાઈ ગાડી શણગારવામાં દિમાગ કામ કરતો નથી હવે એમ લાગે છે ભાઈ ઓખું હોય કામકાજ પણ થઈ જશે તેમ છતાં મસ્ત ગાડી શણગાર તો ફ્રન્ટનો લુક કંઈક આપે આવો રાખ્યો છે
જેમાં અહીંયા કને 3 નેટ આપણે લગાડી છે, એક ગુલાબી, 2 વ્હાઈટ અને ફૂલ આવી રીતના આપણે લગાડવાના છે. અને ભાઈ હવેની ગાડીઓમાં ને અહીંયા ગ્રીલ નથી આવતી એટલે થોડીક દિક્કત થાય. પહેલાંની ગાડીઓમાં અહીંયા ગ્રીલ આવતી ને તો ઠીક રહેતું. હવેની ગાડીઓમાં તો તમે જો આ બધું પેક આવે છે ભાઈ, ગ્રીલ છે કે અહીંયા સુધી છે. તો ઠીક છે, આગળનું તો થઈ ગયું છે, હવે સાઈડનું બાકી છે. સાઈડના આપણે આવી રીતના કંઈક તો પ્લાનિંગ કરી છે. જે પહેલા દરવાજા છે એ વ્હાઇટ કલરના અને બીજા જે દરવાજા છે ને એ પિંક કલરના. તો જો આ જે આખી ગાડી શણગારી છે ને મેં, હર્ષદ, પછી અમારો ક્યાં ગયો ચેતનભાઈ અને હેમલે શણગારી છે. રીંગણા આ વિડીયો ચાલુ થયો ને એટલે હમણાં મંડ્યો હોય. બાકી આ હે હે ફાઇનલી ટચ કોણ દેરો આ તો જરૂર નથી, ટચની અમને જરૂર નથી. તમારો અધૂરા છે, અધૂરસ પૂરી કરો. આ ટચની જરૂર નથી, અમે કરી લેશું. જો તમારી બધી અધૂરસ રહી ગઈ. એક નંબરના નાકામાં ભલા 3 તો ખિસકોલી રજ લઈને નાખતી હતી. ખિસકોલી એના હિસાબે ઘણું કરતી હતી. તમે આવડા હો મોટા. એ હું નથી કહેતો. અલૈયા મતલબ કે બળદ જેવા. તમે બળદ જેવા મોટા થઈને ખાલી આવું કરો એ થોડી શોભા દે તમને યાર. આજો હા ઈ થયું. હા તું પૂરી કર, કચાસ પૂરી કર. અને ભાઈ ગાડી જે છે ને એ પૂરી રીતે આપણે તૈયાર કરી દીધી છે. તમે જો સાઈડમાં કંઈક આવો લુક છે, એકદમ જબરદસ્ત દેખાય. અને રાતે આવી લાગે છે તો દિવસનો તો ઓર ઉઠાવ દેશે કલર. આ સાઈડથી કંઈક ગાડી આવી દેખાય છે અને પાછળથી પણ આપણે આવી રીતના જ નેટ બાંધી છે. તો અહીંયા કંઈક ફ્લાવર બાકી છે, બસ વચ્ચે ફ્લાવર આવશે એટલે એ બી થઈ જશે રેડી. તો ગાડી આપણી એકદમ તૈયાર. તો જે છેલ્લું ફૂલ બાકી હતું ને એ બી બનીને તૈયાર થઈ ગયું હોય. તો હવે ગાડી એકદમ રેડી છે. હવે કાલે સવારના અહીંયાથી જશે ભાઈ આપણા વરરાજા માટે. આખી રાત અહીંયા જ રહેશે. તો ચાલો આપણો ગાડી ડેકોરેશનનું કામ તો પૂરું થઈ ગયું છે. હવે આપણે જઈ ઘરે અને કરી આરામ. અને આજનો જે બ્લોગ છે આપણે અહીં સુધી જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર, બાય. અહીંયા ગાડીનું કામ ચાલુ છે અને અમારા અહીંયા દુલ્હન શણગારાય છે. રિટર્ન પાંચ પૂરો હા. ગુલાબ